નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ગિરીશ હાજરા. જેતપુરમાં એમજી રોડ એટલે મુખ્ય બજાર. તમે અહીંથી પસાર થતા હો તો આ જે ભૂગર્ભ ગટરનું ઢાંકણું છે તેમને જાળવીને અહીંથી પસાર થશો. તમે જોઈ શકો છો કે આ જે ભૂગર્ભ ગટરનું ઢાંકણું છે અહીંથી પસાર થતા હો તો પોતાની જોખમથી અહીંથી પસાર થજો અથવા સાવચેતીથી અહીં હલાવજો, નકર અકસ્માતનો તમે ભોગ બનશો. આ છે જેતપુર નગરપાલિકાની વાસ્તવિકતા. આપણી સામે તમે જોઈ શકો છો. કોઈ પણ વાહન ચાલક અહીંથી પસાર થતું હોય ને ધ્યાન ચૂક થઈ જાય તો અકસ્માત બની શકે છે. અને જેતપુરના મુખ્ય માર્ગ ઉપર જો આ દ્રશ્ય હોય, એમજી રોડ ઉપરના આ દ્રશ્ય છે. તમે જોઈ શકો છો કે આ જે ભૂગર્ભ ગટરનું જે ઢાંકણું છે કેટલું જોખમી છે, તમે જોઈ શકો છો. અહીં સ્થાનિક લોકો કેમેરા સામે આવતા નથી, પણ એવું જણાવી રહ્યા છે કે અવારનવાર અમે રજૂઆત કરી છતાં પણ કોઈ જ અધિકારી, જે જવાબદાર અધિકારી છે તે આને રિપેરિંગ કરવા માટે આવ્યું નથી. તમે આ દ્રશ્ય તમે જોયું કે જો વાહન ચાલક કદાચ ભૂલ કરે તો અકસ્માતનો ભોગ બને. ના મુખ્ય બજાર એમજી રોડના દ્રશ્ય છે. આપણે વાહન ચાલકોને નાના નાના ટાયરવાળા જે વાહનો છે તે અહીંથી જો ભૂલ કરે તો અકસ્માતનો સામનો કરવો પડે. ને આ જે જેતપુરના એમજી રોડ ઉપરના દ્રશ્ય છે. આગળ આપણે સ્વામિનારાયણ મંદિર આવેલું હોય છે, ત્યાં પણ હરિભક્તો દર્શને જતા હોય છે. લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે, ત્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે. લોકો તમે જોઈ શકો છો કે બાળકોની સાથે મોટરસાઇકલમાં નીકળે, પણ જો કોઈ તમે જોઈ શકો છો કે લોકોને અચાનક ખ્યાલ આવી જાય છે, અકસ્માતનો ભોગ બનતા બનતા રહી જાય છે. કેમેરા સામે આવવાની અહીંના વેપારી લોકો ના પાડે છે, પણ એવું જણાવે છે ચોક્કસપણે કે અમે 3 થી 4 દિવસ ત્યાં રજૂઆત કરી છે, પણ કોઈ જ સાંભળતું નથી. અને આ અત્યારે દ્રશ્ય આપણી સામે આવ્યા છે. આમાં કોઈ અકસ્માતનો ભોગ બનશે તો આના માટે જવાબદાર કોણ, તેવા પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. મુખ્ય માર્ગના જો આવા દ્રશ્યો હોય તો છેવાડાના દ્રશ્યો આપણે વિચારી શકીએ કેવા હોય. અધિકારીએ આ જે જવાબદાર કર્મચારી છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ કે આવા દ્રશ્યો ફરીથી મુખ્ય બજારમાં ન સામે આવે. લોકોની એવી પણ માંગ છે કે આવા જે દ્રશ્ય છે, જે અમુક કર્મચારીઓ છે તેમના આળસને કારણે આવા દ્રશ્યો થાય છે, પણ ઉચ્ચ અધિકારીએ આની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. આપણે આવનારા સમયોમાં જોવાનું રહેશે કે આમાં કોઈ અકસ્માતનો ભોગ બનશે કે કેમ. એ પહેલાં તંત્ર દ્વારા આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું જે છે લોકોને રિપેરિંગ કરીને આપશે કે કેમ, તે પણ આપણે આવનારા સમયોમાં જોવાનું રહેશે. સવારથી સાંજ સુધી ગામડેથી જે લોકો ખરીદી કરવા આવતા હોય, આગળ સ્વામિનારાયણ મંદિર છે, હરિભક્તો દર્શન કરવા માટે જતા હોય છે. અને આ આપણી જેતપુરની મુખ્ય બજાર છે એમજી રોડ, ત્યાંના આ દ્રશ્ય છે. તમે લોકો જેતપુરમાં રહેતા હો, જેતપુરના આજુબાજુના વિસ્તારમાં રહેતા હો, એમજી રોડ ઉપરથી ચાલો તો સાવચેતીથી ચાલજો, જેથી કરીને તમે અકસ્માતનો ભોગ ન બનો. હું ગિરીશ હાજરા, જેતપુર લાઈવ ન્યૂઝ.
જય ભારત.